ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકામાં વર્ષ 2015 થી 2020ના 5 વર્ષના સમયગાળામાં 14મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી પાલિકા શાસકોએ ગેરરીતિ આચરી હતી અને સરકારની ગાઈડલાઈન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતા પાલિકાના જાગૃત સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે વિજિલન્સમાં ફરિયાદ કરી છે, જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાના 4 કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, 7 પૂર્વ મુખ્ય અધિકારી, તત્કાલીન શાસક અને વિપક્ષના સદસ્યો, કર્મચારીઓ સહિત 45થી વધુ લોકોને નોટિસ ફટકારી હતી. નોટિસમાં જણાવ્યા મુજબ નાણાં પંચની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસ કામો કરવાના બદલે ગ્રાન્ટને અન્ય કામોમાં વાપરી નાખી હતી અને આમોદ નગરનો વિકાસ કહેવાતા જનપ્રતિનિધિ સહિત અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી અટકી ગયો હતો. આ ઉપરાંત સ્વભંડોળમાંથી લાઇટ બિલ, પગાર, ડીઝલ ખર્ચના નાણાં ખર્ચ કરવાને બદલે 14મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરાતા પાલિકાના શાસકો અને કર્મચારીઓએ મોટો ગેરવહીવટ કર્યો હતો, જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારીની કાર્યવાહીથી પાલિકા તંત્રમાં દોડધામ મચી છે. વર્ષ 2015 થી 2020ના સમયગાળા દરમિયાન પાલિકાને 14મા નાણાં પંચની અંદાજિત 6.16 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ અને કર્મચારીઓએ આ ગ્રાન્ટને આડેધડ વાપરી નાખી ગેરવહીવટ કર્યો હતો. વર્ષ 2015 થી 2020 દરમિયાન પાલિકાના પ્રમુખો, મુખ્ય અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સહિત 45થી વધુ લોકોને સાગમટે નોટિસ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. આપવાનું થતા આરસીએમ કચેરી સુરત દ્વારા મને આ બાબતમાં ઓથોરાઇઝ કરતા મેં અગાઉ ફરજ બજાવી ચૂકેલ 7 ચીફ ઓફિસરશ્રીઓ, એક એકાઉન્ટન્ટશ્રી તેમજ અત્રેના માજી 5 પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ તેમજ કારોબારી સભ્યોને અને નગરપાલિકામાં અગાઉના સભ્યોને નોટિસ પાઠવી દિન 7માં આ બાબતનો ખુલાસો રજૂ કરવા માટે જણાવેલ છે.